નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જે છે પ્રવાહ વિદ્યુત એના નીટના પીવાયક્યુ જે છે એ જોવાના છીએ. ખાસ વિડીયો જે છે અંત સુધી જોજો. આની અંદર એવા પણ એમસીક્યુ જોશું આપણે કે જેને શોર્ટ ટ્રીકથી પણ આપણે ગણી શકીએ છીએ. ચાલો તો શરૂઆત કરીએ. પહેલો જ પ્રશ્ન જે છે કે એલ લંબાઈના અને 100 ઓહ્મ અવરોધ ધરાવતા એક તારને 10 સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. એટલે ટોટલ લંબાઈ એલ છે, ટોટલ અવરોધ 100 હોય, એને 10 સમાન ભાગમાં વહેંચીએ. હવે 10 સમાન ભાગમાં તમે વહેંચો તો ટોટલ અવરોધ જે છે કેટલો છે? 100 છે. એને ભાગ્યા જે છે આપણે 10 કરીએ, કારણ કે 10 સમાન ભાગમાં વહેંચીએ છીએ તો એક ભાગ જે છે એનો અવરોધ 10 ઓહ્મ થશે. બરોબર, એક ભાગનો અવરોધ કેટલો થશે? 10. હવે પહેલા 5 ભાગોને શ્રેણીમાં જોડવામાં આવે, જ્યારે બાકીના 5 ભાગોને સમાંતરમાં જોડવામાં આવે. તો પહેલા 5 ને તમે શ્રેણીમાં જોડો તો શ્રેણી જોડાણનો ટોટલ અવરોધ સમાન મૂલ્ય હોય ત્યારે n ગુણ્યા r, n એટલે સંખ્યા, r એટલે એક અવરોધનું મૂલ્ય. તો શ્રેણી માટે કેટલું થશે? 50 ઓહ્મ થશે. બાકીના 5 ને સમાંતરમાં જોડીએ છીએ તો સમાંતરની અંદર r ના છેદમાં n. બરોબર, r એટલે એક અવરોધનું મૂલ્ય જે કેટલું છે? 10 છે. બરોબર, એવા કેટલા? 5 એટલે 10 ભાગ્યા 2 એટલે એ કેટલું થશે? બરોબર, 2 ઓહ્મ થશે. જોડવામાં આવે છે. આ બંને સંયોજનને ફરીવાર શ્રેણીમાં જોડવામાં આવે. હવે આ અને આ બંનેને શ્રેણીમાં જોડવામાં આવે તો અંતિમ અવરોધ કેટલો થશે? હવે શ્રેણીમાં જોડો તો અવરોધનો શું થાય? સરવાળો r1 પ્લસ r2. તો 50 વત્તા 2 એટલે જવાબ શું આવશે? 52. એટલે સી ઓપ્શન જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો, ક્લિયર થાય છે? એકદમ ઈઝી પ્રશ્ન હતો. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે ભાઈ આકૃતિ જે આપેલી છે એમાંથી કઈ આકૃતિ બ્રિજને સંતુલન સ્થિતિમાં દર્શાવે છે? એટલે એવી આકૃતિ પસંદ કરવાની છે કે જેમાં બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય. બરોબર, આ 4 આકૃતિ આપણને આપેલી છે. આ એ ઓપ્શન, બી, સી અને ડી ઓપ્શન. અહીંયા તમને આકૃતિમાં ન દેખાતું હોય વ્યવસ્થિત તો અહીંયા ડાયોડ જોડેલો છે. આ ડાયોડનો અવરોધ જે છે એ 10 ઓહ્મ આપેલો છે. અહીંયા પણ ડાયોડ જોડેલો છે અને એનો અવરોધ જે છે એ 5 ઓહ્મ આપેલો છે. બરોબર, અહીંયા ડાયોડ જોડેલો છે પણ વિરોધી સ્થિતિમાં જોડેલો છે, એટલે કે ડાયોડ જે છે એને આવી રીતે જોડેલો છે. બરોબર, સેમ એવી રીતે અહીંયા આ ભાગમાં પણ ડાયોડ જોડેલો છે પણ આ બંને સમાંતર છે. હવે સંતુલિત અવસ્થા માટે શું થાય કે આ શાખાનો અને આ શાખાનો જે અવરોધ છે એનો ગુણોત્તર 10/15 અને આ બેનો ગુણોત્તર સરખો થવો જોઈએ. તો અહીંયા અવરોધ કેટલો છે? 10. હવે અહીંયા આ બે શ્રેણીમાં છે અને અહીંયા જુઓ બેટરીનો જે ધન છેડો જે છે, બરોબર, અહીંયા ધન છેડો જે છે આ બાજુ આપણને આપેલો છે. બરોબર, ધન છેડો જે છે આ બાજુ આપેલો છે. ચાલો, તો અહીંયા આપણે એ પણ જોવું પડશે કે કઈ રીતે બેટરીના ટર્મિનલ જે છે એ જોડેલા છે, કારણ કે એ પણ ખાસ જે છે એ મહત્વનું છે. દરેક કેસમાં આપણને ડાયોડનો અવરોધ જે છે ને એ 10 ઓહ્મ જ આપેલો છે. બરોબર, દરેક કેસમાં ડાયોડનો અવરોધ કેટલો આપેલો છે? 10 ઓહ્મ જ આપેલો છે. એક જ સરખો આપેલો છે. હવે આ કેસમાં આપણે પહેલા કેસમાં જોશું તો આનો અવરોધ 10/15. બરોબર છે. હવે આનો અવરોધ પણ આપણે જોઈએ તો અહીંયા બેટરીનો ધન છેડો આ બાજુ છે, એટલે આવી રીતે પ્રવાહ આની અંદર દાખલ થશે એટલે ડાયોડ રિવર્સ બાયસમાં થશે. બરોબર છે, એટલે એનો અવરોધ ખૂબ વધી જશે. બરોબર, તો આ કેસમાં આ બંનેનો જે અવરોધ જે છે, બરોબર છે, એ 10/15 જે છે થઈ શકશે નહીં. એટલે આ પહેલો કેસ જે છે એ સંતુલિત અવસ્થામાં નથી. હવે બીજા કેસમાં આપણે જોઈએ તો બેટરીનો ધન છેડો જે છે અહીંયા જોડેલો છે, એટલે અહીંયાથી પ્રવાહ નીકળશે અને આવી રીતે જશે. તો આ બેનો ગુણોત્તર 10/15. હવે અહીંયા તમે જોશો તો પ્રવાહ આવી રીતે આમ જશે. સંતુલિત અવસ્થામાં ગેલ્વેનોમીટરમાંથી તો કોઈ પ્રવાહ પસાર થશે નહીં. બરોબર છે, અહીંયા પ્રવાહ આ રીતે નીકળશે. તો ડાયોડ જે છે અહીંયા આવી રીતે જોડેલો છે. બરોબર,
તો અહીંયા તમે જોઈ શકો કે ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસ જોડાણમાં થશે, બરોબર છે, એટલે એનો અવરોધ જે છે એ કેટલો લેવાનો છે 10, તો આ બંને શ્રેણીમાં છે તો 10 વત્તા 5 એટલે 15 થશે, તો આ બેના અવરોધનો ગુણોત્તર લેશો તો 10/15, તો બંને નો ગુણોત્તર જે છે સરખો આવે છે, એટલે આ સ્થિતિ જે છે એ સંતુલિત અવસ્થા જે છે એ દર્શાવે છે, એટલે બી ઓપ્શન જે છે એ રાઈટ આન્સર છે। અહીંયા આકૃતિમાં થોડીક તમને તકલીફ પડશે કારણ કે ડાયોડ જે છે એ આપેલા છે, દરેક આકૃતિમાં ડાયોડનું જોડાણ આપેલું છે પણ તમને વ્યવસ્થિત બતાતું નહોતું એટલે એ મેં દર્શાવીને આપ્યું છે। ચાલો, ક્લિયર થાય છે। મૂળ મુદ્દો એ સમજવાનો છે કે આ અવરોધોનો ગુણોત્તર સમાન હોય ત્યારે વિસ્ટન બ્રિજ જે છે એ સંતુલિત અવસ્થામાં હોય। ચાલો, એની પછીનો પ્રશ્ન કે બે હીટર એ અને બી ની પાવર રેટિંગ અનુક્રમે 1 કિલોવોટ અને 2 કિલોવોટ છે, તેઓને પ્રથમ શ્રેણીમાં જોડવામાં આવે। હવે આ બંનેને શ્રેણીમાં જોડીએ ત્યારે સમતુલ્ય પાવર જે છે કેટલો થાય, P1 ગુણ્યા P2 છેદમાં P1 પ્લસ P2। શ્રેણી જોડાણમાં સમતુલ્ય પાવરનું સૂત્ર શું થાય, P1 P2 છેદમાં P1 પ્લસ P2। ચાલો, તો અહીંયા જે છે એ જવાબ આવશે 2/3 શ્રેણી જોડાણ માટે। ત્યારબાદ સમાન પાવર ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે। હવે બેયને સમાંતરમાં જોડીએ તો શું થશે, P1 પ્લસ P2। સમાંતર જોડાણમાં સમતુલ્ય પાવર કેમ મળે, સરવાળો કરવાથી, તો એનો જવાબ આવશે 3, બરોબર। આનો જવાબ આપણે શ્રેણી જોડાણનો 2/3 કિલોવોટ। તો આ બંને કિસ્સામાં મળતા પાવરનો ગુણોત્તર। ચાલો, તો PS ના છેદમાં PP આપણે લઈએ તો PS 2/3 છે, PP 3 છે, 3 નીચે ગુણાઈ જશે તો 2/9 આવશે, એટલે કે 2/9। તો રાઈટ આન્સર આપણો શું થશે, બી ઓપ્શન થશે। ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે ચોથો પ્રશ્ન કે જેનો EMF 10 વોલ્ટ હોય, એટલે E બરાબર આપણને આપેલું છે 10 વોલ્ટ, જેનો આંતરિક અવરોધ જે છે 1 ઓહ્મ હોય તેવી બેટરીને જ્યારે 4 ઓહ્મના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે ત્યારે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ। હવે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર થાય V બરાબર E માઇનસ IR। તો I ની જરૂર પડશે, તો I મેળવવાનું સૂત્ર શું છે, E ના છેદમાં R પ્લસ R। E કેટલું આપેલું છે 10, કેપિટલ R એટલે બાહ્ય અવરોધ 4, સ્મોલ r આંતરિક અવરોધ। ચાલો, તો I બરાબર કેટલું આવશે, 2 આવશે। હવે એ કિંમત ટર્મિનલ વોલ્ટેજના સૂત્રમાં V બરાબર E ની જગ્યાએ શું મૂકશું, 10 માઇનસ I જે છે કેટલું આવ્યું 2, R એટલે 1, બરાબર, આંતરિક અવરોધ 10 માંથી 2 જશે તો જવાબ આવશે આપણો 8 વોલ્ટ। તો ઓપ્શન ડી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે। ટર્મિનલ વોલ્ટેજ આપણે મેળવવાના હતા। ચાલો, એની પછીનું કે નીચેના પરિપથમાં પ્રવાહનું મૂલ્ય અને દિશા જણાવો, બરોબર। ચાલો, આ પરિપથની અંદર આપણે પ્રવાહનું, આ પરિપથમાં આ શાખા જે છે એ ધ્યાનમાં લેવાની નથી। અહીંયા ઈ બિંદુ આપણને જે છે અહીંયા આપેલું છે, બરોબર છે, આ ભૂલથી આકૃતિમાં આવી ગયેલી શાખા છે, બરોબર। આ આપણો આખો જે છે એ પરિપથ છે, ખાસ આપણે આને ધ્યાનમાં લેવાનું। શું મેળવવાનું છે આપણે, પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય। હવે એની માટે આપણે શું કરીએ, તો અહીંયા બે બેટરી જે છે એ આપણને આપેલી છે, બરોબર છે, તો બંને બેટરી જે છે એમાંથી આ ઋણ છેડો છે, આ ધન છેડો છે, બરોબર। તો આના ધન છેડામાંથી આપણે I જેટલો પ્રવાહ પસાર થાય છે એવું આપણે ધારી લઈએ, બરોબર। તો એના ધન છેડામાંથી I જેટલો પ્રવાહ ધારીએ એટલે આખા પરિપથની અંદર I જેટલો પ્રવાહ જે છે એ પસાર થતો હશે, બરોબર। તો A થી શરૂ કરીને A થી E, E થી B, B થી C, C થી D અને D થી A આ બંધ ગાળામાં આપણે કિર્ચોફનો નિયમ જે છે એ લાગુ પાડીએ છીએ। તો A થી શરૂઆત આપણે કરીએ, આખા પરિપથમાં બધે પસાર થતો પ્રવાહ જે છે I આપણે ધાર્યો છે, જે આપણે મેળવવાનો। તો અહીંયાથી આપણે નીકળશું એટલે આમાંથી પસાર થતો પ્રવાહ I અને અવરોધ 2 એટલે એના વોલ્ટેજ કેટલા થશે, 2I થશે,
અને પ્રવાહની દિશા આપણી મુસાફરીની દિશામાં છે એટલે આ અવરોધના વોલ્ટેજ માઇનસ આવશે. ત્યાંથી આગળ નીકળીએ બરોબર છે એટલે અહીંયા બેટરીનો ઋણ છેડો આવશે એટલે કે આપણે ધન તરફ જઈ રહ્યા છીએ તો એના વોલ્ટેજ જે છે એ ધન આવશે. ત્યાંથી આગળ નીકળીએ એટલે બેટરીનો જે છે એ ધન છેડો આવશે પહેલા એટલે એનો અર્થ એવો થયો આપણે ઋણ છેડા તરફ જઈએ છીએ એટલે એ બેટરીના વોલ્ટેજ માઇનસ આવશે. ત્યાંથી આગળ નીકળીએ એટલે આ અવરોધના વોલ્ટેજ 1 ગુણ્યા I એટલે I આવશે. મુસાફરીની દિશામાં છે પ્રવાહ એટલે માઇનસ I. ત્યાંથી આગળ નીકળીએ એટલે આ 7 ઓહ્મનો અવરોધ એના વોલ્ટેજ થશે 7 ગુણ્યા I અને એની સંજ્ઞા પણ માઇનસ આવશે. ચાલો એ બિંદુએ આપણે પહોંચી જશું એટલે બરાબર શું થશે 0. ચાલો અહીંયા -7 -1 એટલે -8 -8 ને -2 એટલે -10 -10 ઓલી બાજુ જશે તો +10I થશે. 10 માંથી 5 કાઢશું તો અહીંયા 5 વધશે તો I બરાબર 5/10 એટલે કે 1/2 એટલે 0.5 એમ્પિયર થશે. ચાલો તો પ્રવાહ જે છે આપણો 0.5 એમ્પિયર. હવે આપણે કઈ દિશા ધારી છે બરોબર તો A થી B તરફની જુઓ A થી E બિંદુ આગળ થઈ અને B તરફ જશે તો સૌથી પહેલી વાત તો 0.5 આવતું હોય આપણો જવાબ તો 0.5 એક જ ઓપ્શનમાં છે એટલે દિશા માટે પણ તમારે ઓપ્શન જોવાની જરૂર પડતી નથી. છતાં આ જોઈ લો તમે કે E માં થઈને A થી B તરફ તો અગાઉ આપણે એ જ વાત કરી બરાબર છે કે બેટરીના ધન છેડામાંથી પ્રવાહ નીકળે અને ઋણ તરફ જાય એ જ રીતે આપણે રિવર્સિંગ દિશા પ્રમાણે જે છે એ ધાર્યું છે. તમે બંને બેટરીમાંથી પણ પ્રવાહ જે છે એ પસાર થતો વિચારી શકો છો પણ જ્યારે એક કરતા વધારે બેટરી આપી હોય ત્યારે સરળ રીત એ છે કે તમે વધારે વોલ્ટેજ ધરાવતી બેટરીમાંથી પ્રવાહ જે છે એ પસાર કરો. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે પ્રશ્ન નંબર 6 પ્લેટિનમ તારનો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ જે છે એ 2 ઓહ્મ છે. હવે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે અવરોધ આપ્યો એને R0 કહેવાય અને 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ જે છે એ 6.8 ઓહ્મ છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક એટલે શું મેળવવાનું છે આપણે આલ્ફા. ચાલો તો આપણી પાસે સૂત્ર છે R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો R જે છે એ T તાપમાનનો અવરોધ જે 6.8 આપેલો છે. R0 જે છે એ કેટલું આપેલું છે 2 1 પ્લસ આલ્ફા મેળવવાનું છે T એટલે 80 T0 એટલે 0. ચાલો તો આ 2 જે છે એ છેદમાં આવશે એટલે 3.4 6.8 ભાગ્યા 2 એટલે 1 પ્લસ 80 આલ્ફા. હવે +1 આ બાજુ આવે તો -1 થઈ જાય એટલે 3.4 માંથી 1 કાઢો તો 2.4 બરાબર 80 આલ્ફા. તો આલ્ફા બરાબર 80/2.4 બરાબર સોરી ઊંધું થઈ ગયું 2.4/80. તો આવી રીતે સાદુરૂપ આપી શકો તમે બરોબર. આ 24/10 લખી શકાય અહીંયા 80 એમના 8 તેરી 24 બરોબર. હવે 3/100 થયું એટલે 0.03 અને એને લખી શકાય 3 × 10⁻² સેલ્સિયસ ઇનવર્સ. તો આપણો જવાબ થશે 0.03 અથવા 3 × 10⁻² સેલ્સિયસ ઇનવર્સ. ચાલો 3 × 10⁻² ક્યાં આપ્યું છે આપણને ડી ઓપ્શનમાં તો ડી જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો ક્લિયર થાય છે આ વાત. એની પછી આપણે આગળ વધીએ તો પ્રત્યેકનો અવરોધ R હોય તેવા 10 અવરોધને EMF અને અવગણ્ય આંતરિક અવરોધ વાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આ જ અવરોધને તે જ બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે પ્રવાહ n ગણો વધી જાય છે. તો n નું મૂલ્ય ખાલી જગ્યા છે. ચાલો સમજીએ શું કહે છે કે ભાઈ પહેલી પરિસ્થિતિ કરતા બીજી પરિસ્થિતિમાં પ્રવાહ n ગણો થઈ જાય છે. એટલે પ્રથમ પરિસ્થિતિમાં ધારો કે પ્રવાહ I1 છે તો બીજી પરિસ્થિતિમાં પ્રવાહ જે છે n ગણો એટલે I2 બરાબર NI1 આપણે લખી શકીએ. ચાલો હવે I2 એટલે બીજી પરિસ્થિતિ શું કહે છે કે જ્યારે આપણી પાસે દરેકનો અવરોધ R હોય તેવા 10 અવરોધ
બરાબર, એક અવરોધનું મૂલ્ય કેટલું છે R, એવા કેટલા અવરોધ છે 10, શેમાં જોડવાના છે અને સમાંતરમાં. હવે I બરાબર સૂત્ર થાય E ના છેદમાં R એટલે ટોટલ અવરોધ, બરોબર છે. તો 10 અવરોધને સમાંતરમાં જોડો અને એનું મૂલ્ય જે છે એ સરખું હોય તો કુલ અવરોધ R/n, n એટલે અવરોધની સંખ્યા. કેટલા અવરોધ છે 10, એકનું મૂલ્ય કેટલું R, તો R ના છેદમાં 10 થાય. એટલે આ બીજી પરિસ્થિતિનો પ્રવાહ થયો, આ n એમનેમ. હવે પહેલી પરિસ્થિતિમાં એ બધાને શેમાં જોડવાના છે, શ્રેણીમાં. તો E ના છેદમાં શ્રેણીમાં કેટલો અવરોધ થાય, n × R, શ્રેણીમાં સરવાળો થાય, n એટલે સંખ્યા, બરોબર. તો સામે E કેન્સલ થશે, R કેન્સલ થશે, આ 10 ઉપર જશે, આ 10 અહીંયા ગુણાઈ જશે. તો n બરાબર જવાબ જે છે એ શું આવશે, 100. તો આપણી માટે રાઈટ આન્સર જે છે એ શું થશે, એ ઓપ્શન થશે, n બરાબર 100. ચાલો, ક્લિયર થઈ છે વાત. એની પછીનો પ્રશ્ન કે જેમ તાપમાન વધે તેમ વિદ્યુતીય અવરોધ. હવે આપણને ખબર છે કે અવરોધ જે છે ધાતુ પદાર્થમાં અલગ રીતે ફેરફાર થાય, અર્ધવાહક હોય તો અલગ રીતે થાય. જેમ કે ધાતુ પદાર્થમાં આપણે તાપમાન વધારીએ તો અવરોધ વધે, જ્યારે અર્ધવાહકોની અંદર ઘટે. તો આવો કંઈક ઓપ્શન જે છે આપણે હોવો જોઈએ કે સુવાહકમાં વધશે, જેમ તાપમાન વધે એમ સુવાહકમાં અવરોધ વધે અને અર્ધવાહકમાં ઘટે. પહેલો ઓપ્શન જ આવી જાય છે. ચાલો, તો એ ઓપ્શન જે છે આપણી માટે રાઈટ આન્સર છે. બાકીના ઓપ્શન જે છે તમે ચેક કરશો ખોટા જશે, બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન 9મો કે 10 મીટર લંબાઈ અને ચાલો લંબાઈ આપી છે 10 મીટર એટલે L બરાબર 10 મીટર, 10⁻² છેદમાં √π મીટર જેટલી ત્રિજ્યા આપી છે 10⁻² છેદમાં √π ધરાવતા એક કોપરના તારનો અવરોધ 10 ઓહ્મ છે. ચાલો, એનો અવરોધ જે છે આપણને કેટલો આપેલો છે, 10 ઓહ્મ, બરોબર. 10 વોલ્ટ પ્રતિ મીટરની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે 10 વોલ્ટ પ્રતિ મીટર માટે તારમાં પ્રવાહ ઘનતા એટલે થાય જે. શું મેળવવાનું છે આપણે, જે મેળવવાનું છે. હવે જે છે એનું એક સૂત્ર થાય I ના છેદમાં A. હવે એ જે છે એની જગ્યાએ તારના આડછેદનું ક્ષેત્રફળ, જેની માટે હું લખી શકું πr². તો R તો મને આપેલું જ છે સ્મોલ r, તારની ત્રિજ્યા, પણ મારી પાસે પ્રવાહ નથી. હવે પ્રવાહ મેળવવા માટે આપણે સૂત્ર વાપરીએ I બરાબર V/R. તો R એટલે અવરોધ, તો અવરોધ તો છે આપણી પાસે પણ V નથી. તો V મેળવવા માટે સૂત્ર લખીએ E × L, બરાબર. V બરાબર શું લખી શકાશે, E × L. L એટલે લંબાઈ. તો હવે વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે છે, લંબાઈ પણ છે. ચાલો, તો I ની જગ્યાએ આપણે મૂકી દઈએ E × L છેદમાં R πr². ચાલો, E જે છે એ કેટલું આપણને આપેલું છે 10, L કેટલું આપેલું છે 10. ચાલો, R જે છે અવરોધ કેટલો આપેલો છે 10, પછી પાઈ જે છે એઝ ઇટ ઇઝ. હવે સ્મોલ r² એટલે તારની ત્રિજ્યા, સ્મોલ r² એટલે તારની ત્રિજ્યા, એટલે આનો વર્ગ કરવાનો છે તમારે. હવે 10⁻² નો વર્ગ કરશો તો 10⁻4 થશે. છેદમાં શું છે √π, એનો વર્ગ કરશો તો પાઈ થશે, અને છેદમાં આવશે એટલે છેદનો છેદ અંશમાં જશે એટલે પાઈ ઉપર જશે. ચાલો, તો પાઈ જે છે કેન્સલ, 10 જે છે કેન્સલ. તો 10⁻4 ઉપર જશે તો 10⁻+4 થશે અને આ 1 એટલે ટોટલ 10⁵ જે છે એ આપણો જવાબ થશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. ચાલો, તો આપણો આન્સર થશે 10⁵ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. તો એવો ઓપ્શન ક્યાં આપેલો છે આપણને, બી ઓપ્શન આપેલો છે 10⁵ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે એક વિદ્યુત પરિપથમાં 100 ઓહ્મ અને 200 ઓહ્મ અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. ચાલો, 100 અને 200 ઓહ્મના અવરોધને શેમાં જોડવામાં આવેલ છે, સમાંતરમાં.
આપેલ સમયમાં 100 ઓહ્મ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જા અને 200 ઓહ્મ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર. ચાલો, ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર W1 અને બીજા અવરોધ માટે કહીએ W2. ઉષ્મીય ઉર્જાનું સૂત્ર એક થાય V²/R × T. હવે બંનેને સમાંતરમાં જોડેલા છે એટલે બંને માટે V સમાન હશે. સમય પણ બંને માટે સમાન છે, ખાલી બંનેનો અવરોધ જુદો છે. હવે નીચે બીજા માટે સૂત્ર લખીએ તો V²R2 × T કેન્સલ, V² કેન્સલ, તો R2 ના છેદમાં R1. R2 કેટલું છે 200 અને R1 કેટલું છે 100, એટલે જવાબ આવશે 2. બરોબર, એટલે એને આપણે લખી શકીએ 2:1. એટલે ઓપ્શન ડી જે છે એ આપણી માટે રાઈટ આન્સર જે છે એ થશે. જો અહીંયા આપણને શું કીધું છે, 100 ઓહ્મ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા અને 200 ઓહ્મ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, એટલે 100 ઓહ્મ W1 ના છેદમાં W2 જે છે એ આપણે મેળવવાનું છે. એટલે અહીંયા R2 ઉપર જશે, R1 નીચે. R2 કેટલું આપેલું છે 200, R1 કેટલું છે 100, એટલે જવાબ જે છે એ 2 આવશે. એટલે એને આપણે 2:1 લખી શકીએ. બરાબર. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે 11મો પોટેન્શિયોમીટર વાળો છે, જે આપણે કરવાનો નથી કારણ કે હવે એ કોર્સમાં નથી. ચાલો, એની પછી પ્રશ્ન આપણને આકૃતિમાં વિસ્ટન બ્રિજ આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ Y ને ગોઠવીને અજ્ઞાત અવરોધ X શોધવા માટે, અહીંયા X અવરોધ આપેલો છે, અહીંયા બદલી શકાય તેવો ચલ અવરોધ Y આપેલો છે અને અહીંયા અવરોધ P અને Q આપેલા છે. તો X ને શોધવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. X ના સૌથી ચોકસાઈપૂર્વકના માપન માટે અવરોધ P અને Q ખાલી જગ્યા હોવા જોઈએ. એટલે કે P અને Q ની કિંમત જે છે કેવી હોવી જોઈએ. હવે અહીંયા સમજો કે આ X ને મેળવવા માટે, બરાબર છે, વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય એ જરૂરી છે. અને સંતુલિત અવસ્થા માટે આપણને ખ્યાલ છે કે આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સરખો થવો પડે. હવે એની માટે ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ હોવું જોઈએ, એટલે કે એનું કેલિબ્રેશન સારું હોવું જોઈએ. પ્રવાહના નાના એવા ફેરફાર માટે પણ એ અંકન જે છે એ દર્શાવવું જોઈએ. કારણ કે જ્યારે અહીંયા Y અવરોધના મૂલ્યમાં આપણે ફેરફાર કરીએ ત્યારે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ બદલાય અને એ પ્રવાહ જે છે એ ગેલ્વેનોમીટર જે છે એ અનુભવી શકવું જોઈએ. એટલે કે પ્રવાહના નાના એવા ફેરફાર માટે પણ ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ જે છે એ હોવું જોઈએ. અને એની માટે જરૂરી શું છે કે P અને Q જે છે એના મૂલ્યો લગભગ નજીક હોય એકબીજાની, એટલે કે લગભગ સરખા હોય અને જે છે એ નાના હોય. કારણ કે જો બહુ જુદા જુદા અને મૂલ્યો ખૂબ મોટા હોય તો ગેલ્વેનોમીટર જે છે એ પ્રવાહને વ્યવસ્થિત જે છે એ અનુભવી શકે નહીં, એનું સંવેદન કરી શકે નહીં. એટલા માટે P અને Q ના મૂલ્યો જે છે એ લગભગ નજીક એકબીજાની અને નાના હોવા જોઈએ. એટલે ચારેય ઓપ્શનમાંથી તમે જુઓ તો ડી ઓપ્શન જે છે એ આપણને આપેલો છે કે લગભગ સમાન અને નાના મૂલ્યના હોવા જોઈએ. ચાલો, ક્લિયર થાય છે આ વાત. એની પછીનો પ્રશ્ન કે એક કોષ્ટક આપણને આપેલું છે અને એ કોષ્ટકમાં આપણે જોડકાઓ જોડવાના છે. સિમ્પલ છે, પ્રશ્ન આખો વાંચતો નથી. સૌથી પહેલું ડ્રિફ્ટ વેગ. ચાલો, તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર આર્યું આપણી પાસે E. ડ્રિફ્ટ વેગનું સૂત્ર VD બરાબર શું થાય E × τ/m. તો એ જે છે એની સાથે R આવશે. તો એ સાથે R હોય એવા ચારે ચાર ઓપ્શન છે. ચાલો, કાંઈ વાંધો નહીં. વિદ્યુતીય અવરોધકતા એટલે ρ, બરોબર છે. તો અહીંયા જુઓ E ના છેદમાં J આપેલું છે, તો અવરોધકતા નું સૂત્ર શું થશે E ના છેદમાં J. તો હવે બી ઓપ્શન સાથે શું આપેલું હોવું જોઈએ S. બી સાથે S હોય એવા બે જ ઓપ્શન છે, એક બી માં અને એક જે છે એ સી માં. એટલે બાકીના બે ઓપ્શન જે છે એ તો નીકળી ગયા. ચાલો, હજી ત્રીજું જોઈએ, શિથિલન એટલે કે રિલેક્સેશન સમય. તો રિલેક્સેશન સમયનું સૂત્ર આર્યું આપણી પાસે τ બરાબર શું થાય m ના છેદમાં ne² × ρ. તો રિલેક્સેશન સમયનું સૂત્ર એટલે સી સાથે જે છે એ શું આવવું જોઈએ P.
તો સી સાથે પી આપેલું હોય એવું ઓપ્શન બી જ છે જો, બરોબર છે. એટલે આપણો રાઈટ આન્સર જે છે હવે તો ખબર પડી જાય શું થશે, બી થશે. એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ 14મો કે સમાન લંબાઈ, સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન દ્રવ્યના બનેલા 4 તારોના સમાંતર જોડાણનો અસરકારક અવરોધ જે છે એ 0.25 છે. જો સમાંતર જોડાણની અંદર ધારો કે એકનું મૂલ્ય r હોય, એવા n જેટલા સમાંતરમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ જે છે એ r/n થાય. હવે આમાં આપણને શું આપી દીધેલું છે એ જોવો ધ્યાનથી, તો અસરકારક અવરોધ એટલે સમતુલ્ય અવરોધ આપી દીધો છે, બરોબર છે. એક અવરોધનું મૂલ્ય કેટલું છે એ નથી ખબર, બરોબર, પણ કેટલા અવરોધ છે તો કે 4, કેમ કે 4 તારની વાત કરીએ એટલે સંખ્યા કેટલી થશે 4, તો r બરાબર 0.25 ગુણ્યા 4, બરોબર, એટલે r બરાબર થશે 1 ઓહ્મ. એટલે કે એક તારનો અવરોધ જે છે એ કેટલો છે 1 ઓહ્મ છે. હવે જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો અસરકારક અવરોધ કેટલો થાય, હવે એકનો અવરોધ કેટલો છે 1, એવા 4 ને શ્રેણીમાં જોડો તો 4 વાર સરવાળો કરવો પડે, સીધું જ છે, એટલે કેટલું થાય 4 ઓહ્મ. અથવા શ્રેણીનું શોર્ટકટ સૂત્ર પણ તમને યાદ છે n × r, n એટલે અવરોધની સંખ્યા, r એટલે એકનું મૂલ્ય, તો પણ જવાબ કેટલો જવાનો 4, તો ડી ઓપ્શન જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 15મો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર r1, r2 અને r3 અવરોધ ધરાવતા 3 અવરોધોને જોડવામાં આવે છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોના પદમાં i3 ના છેદમાં i1 પ્રવાહનો ગુણોત્તર ખાલી જગ્યા છે. ચાલો i3/i1 મેળવવાનું. અહીંયા r2 અવરોધ, અહીંયા r3, અહીંયા પ્રવાહ i2, અહીંયા i3, આમાંથી પસાર થતો પ્રવાહ i1, અહીંયા અવરોધ જે છે r1. i1 અહીંયા આવશે એટલે 2 ભાગ પડે છે, એમાંથી એકને i2 કીધું, એકને i3. હવે જુઓ આ 2 અવરોધ જે છે ને એ સમાંતરમાં છે, એટલે એના વોલ્ટેજ જે છે એ કેવા હોય સમાન, એટલે V2 બરાબર હું લખી શકીએ V3, બીજાના વોલ્ટેજ બરાબર ત્રીજાના વોલ્ટેજ. હવે વોલ્ટેજનું સૂત્ર શું થશે IR, એટલે I2R2 બરાબર I3R3, બરાબર. હવે આમાંથી I2 ને સૂત્રનો કરતા બનાવું તો મને શું મળશે R3 ના છેદમાં R2 ઇન્ટુ I3, બરાબર. ચાલો હવે I1 જે છે એમાંથી 2 ભાગ પડે છે, I2 ને I3. તો I2 અને I3 નો સરવાળો કરવો એટલે મને શું મળી જાય I1 જે છે એ મળી જાય, બરોબર. હવે આની અંદર આપણે I2 ની કિંમત મૂકી દઈએ. I2 જે છે એ કેટલું છે R3 ના છેદમાં R2 ઇન્ટુ I3 વત્તા I3. હવે આ બંને પદમાંથી I3 કોમન કાઢીએ તો શું વધશે R3 ના છેદમાં R2 પ્લસ 1. ચાલો લસા લઈ લ્યો હવે તમે, તો R2 લસા લ્યો તો R3 પ્લસ R2 છેદમાં R2. હવે આપણે મેળવવાનું છે I3/I1, એટલે I3 ના છેદમાં I1 આપણે મેળવવું છે, તો I1 આ બાજુ આવશે, આખું આ બાજુ જશે, તો શું થશે R2 ના છેદમાં R2 પ્લસ R3. ચાલો જવાબ આપણો શું આવ્યો R2 ના છેદમાં R2 પ્લસ R3, એટલે ઓપ્શન બી R2 ના છેદમાં R2 પ્લસ R3, એટલે ઓપ્શન બી આપણી માટે રાઈટ આન્સર છે. ચાલો એની પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો અવરોધકતાનું ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તેવા ઘન પદાર્થ. હવે તાપમાન ગુણાંક ઋણ હોય એવા 2 વસ્તુ છે, અવાહકો અને અર્ધવાહકો. એટલે ઓપ્શનમાં ડી માં તમને જુઓ અવાહકો અને અર્ધવાહકો બંને આપેલું છે. થિયોરેટિકલ પ્રશ્ન છે, વ્યવસ્થિત કોન્સેપ્ટ ને થિયરી વાંચી હોય તો તરત ખ્યાલ આવી જાય, એટલે આન્સર આપણો ડી આવશે. ચાલો એની પછીનો પ્રશ્ન કે નીચેનામાંથી કયો આલેખ તાંબા માટે અવરોધકતા અને તાપમાન સાથેનો બદલાવ દર્શાવે છે. તાંબુ એટલે ધાતુ પદાર્થમાં તાપમાન વધે એમ અવરોધકતા વધે, પણ એ વધારો રેખીય હોતો નથી. અને ટેક્સ્ટબુકમાં જો આ વ્યવસ્થિત તમે જોયું હોય તો એનો આલેખ જે છે આપણને
આવો મળે, રો વિરુદ્ધ ટી નો આલેખ. બરોબર, તો એવો આલેખ જે છે આપણને ક્યાં આપેલો છે? ઓપ્શન સી ની અંદર. અને આલેખ આવી રીતે કંઈક હોવો જોઈએ. બરોબર, આમાં જે 0 થી શરૂ કર્યો છે એમ નહીં, પણ આવી રીતે આલેખ હોવો જોઈએ. એટલે આ આલેખ જે છે એ રો અને ટી વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે ધાતુ પદાર્થ માટે અથવા સુવાહક માટે. ચાલો, તો આન્સર એમાં સી થશે. એની પછીનો પ્રશ્ન કે 1 મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના 10 ઓમ અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને 3:2 ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. એટલે કે તારની લંબાઈનો ગુણોત્તર 3/2. બરાબર. હવે ડાબા ખાંચામાં એક અવરોધક તારને જોડતા જમણા ખાંચાના, હવે ડાબા તારનો અવરોધ આપણે R કહીએ, જમણા ખાંચાનો અવરોધ S કહીએ. તો જમણા ખાંચાનો જે 10 ઓહ્મનો અવરોધ છે એને આપણે S કીધું, R આપણને નથી આપેલું. બરોબર, જો અવરોધક તારની લંબાઈ 1.5 મીટર હોય, એટલે આની લંબાઈ 1.5 મીટર છે, એનો અવરોધ નથી આપ્યો, પણ એની લંબાઈ આપી છે કે લંબાઈ કેટલી છે? 1.5 મીટર. તો 1 ઓહ્મ અવરોધ તારની લંબાઈ કેટલી? એટલે કે 1 ઓહ્મ અવરોધ માટે તારની લંબાઈ કેટલી થશે? કોની માટે? આની માટે, જે અવરોધ નથી આપ્યો આની માટે. ચાલો, તો આપણી માટે સૂત્ર છે મીટર બ્રિજનું R/S બરાબર L1/L2. તો R બરાબર થશે L1/L2 ઇન્ટુ S. ચાલો, L1/L2 3/2. S જે છે કેટલું આપેલું છે? 10. તો 2 × 5 = 10, 5 × 3 = 15. એટલે R જે છે એ કેટલું આવ્યું? 15 ઓહ્મ. તો આ તારનો અવરોધ કેટલો છે? 15. એની લંબાઈ આપણને કેટલી આપી છે? 1.5. તો 15 ઓહ્મ અવરોધ માટે 1.5 મીટર લંબાઈ હોય તો 1 ઓહ્મ અવરોધ માટે કેટલી? ત્રિરાશિ મૂકીએ કે આપણને પૂછ્યું છે 1 ઓહ્મ અવરોધની લંબાઈ કેટલી થશે? તો 15 ની લંબાઈ 1.5 હોય તો 1 માટે કેટલી? તો 1 ઉપર જશે અને 15 જે છે એ નીચે આવશે. એટલે આનું સાદું રૂપ 1/10 એટલે કે 0.1 આવશે. બરોબર, 0.1 મીટર. બરોબર, લંબાઈ આપણે ગોતવાની. ચાલે, 0.1 આપણને ક્યાં આપેલું છે? તો કે ડાયરેક્ટ નથી આપ્યું. તો 0.1 ને 1 × 10⁻1 લખી શકાય. તો ઓપ્શન બી જે છે આપણી માટે સાચો આન્સર થશે. ચાલો, ક્લિયર થાય છે? એની પછીનો પ્રશ્ન જે છે કે એક વિદ્યુત ભારિત કણનો 3 × 10⁻10 વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્રમાં, એટલે આ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, ડ્રિફ્ટ વેગ 7.5 × 10⁻4 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે ડ્રિફ્ટ વેગ VD આપ્યો છે. તો મોબિલિટી શોધો. ચાલો, એકદમ સિમ્પલ. મોબિલિટીનું સૂત્ર થાય VD/E. VD આપેલું છે 7.5 × 10⁻4. E આપેલું છે 3 × 10⁻10. બરોબર. ચાલો, હવે જસ્ટ આપણે સાદું રૂપ આપીએ તો 3 દુ 6 થશે, 3 × 5 = 25, 75. એટલે 2.5 × 10�6. 2.5 × 10�6. ચાલો, તો એવો ઓપ્શન આપેલો છે બી ઓપ્શન. જો 2.5 × 10�6. ક્લિયર થાય છે? ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે આપણે જોઈએ તો નીચે દર્શાવેલ પરિપથમાં વોલ્ટ મીટર અને એ મીટરનું વાંચન જે છે એ જણાવો. હવે આમાં પ્રશ્નમાં જે આકૃતિ આપણે છપાઈને આવી છે એ ખોટી છે. બરોબર છે, 2 આકૃતિ આપણને આપેલી છે. હું સૌ પ્રથમ તમને પહેલી આકૃતિ દોરીને બતાવું છું કે કઈ રીતની પ્રશ્નમાં આકૃતિ છે, એના આધારે આપણે જવાબ જે છે એ મેળવશું. ચાલો, અહીંયા 10 ઓહ્મ જે છે અવરોધ આપેલો છે, એની સાથે એક વોલ્ટ મીટર જોડેલું છે જેને V1 એવું કહેવામાં આવેલું છે. બરોબર. ચાલો, એની સાથે 10 વોલ્ટની બેટરી જોડેલી છે. બરોબર. તો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે પહેલી આકૃતિ માટે અને બીજી આકૃતિ માટે. હવે પહેલી આકૃતિની અંદર અહીંયા એ મીટર પણ જોડેલું છે, એટલે આપણને એવું પૂછ્યું છે
કે આ પ્રથમ આકૃતિમાં વોલ્ટ મીટરનું અવલોકન અને એ મીટરનું, હવે વોલ્ટ મીટર વોલ્ટેજ માપશે. સીધું તમે સમજી શકો કે અહીંયા 10 વોલ્ટ છે, એક જ અવરોધ છે આખા પરિપથમાં, એક જ અવરોધ છે 10 ઓહ્મનો, બરોબર. એની સાથે 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો સીધી વાત છે, વોલ્ટ મીટર જે છે એના વોલ્ટેજ જે છે એ કેટલા આવશે? 10 વોલ્ટ. એટલે V1 જે છે એ કેટલું થશે? 10 વોલ્ટ. હવે વાત રહી પ્રવાહની ગણતરીની. તો પહેલી આકૃતિ માટે પ્રવાહ જોતો હોય તો વોલ્ટેજના છેદમાં અવરોધ, બરોબર. તો વોલ્ટેજ જે છે એ કેટલા છે? 10. આખા પરિપથમાં અવરોધ કેટલો છે? 10, બરોબર. તો 10/10 એટલે જવાબ આવશે 1. તો પહેલી આકૃતિ માટે વોલ્ટેજ અને પ્રવાહ આપણે મેળવા. ચાલો બીજી આકૃતિ જે છે જોઈએ. બીજો પરિપથ આપણને કઈ રીતે આપેલો છે એની માટે પણ સેમ વસ્તુ આપણે કરવાનું છે, પણ એમાં થોડોક ફેરફાર આપણને આપેલો છે. ચાલો અહીંયા પણ બેટરી જે છે એ 10 વોલ્ટની જે છે એ જોડેલી છે, બરોબર. અને આખા પરિપથનો પ્રવાહ જે છે I2, અહીંયા એ મીટર જોડેલું છે, એને આપણે A2 કહીએ. અહીંયા વોલ્ટ મીટર V2, આ બે અવરોધ 10 ઓહ્મના છે, બરોબર. ચાલો અહીંયા 10 વોલ્ટની બેટરી જોડેલી છે. હવે સૌથી પહેલી વાત કે વોલ્ટ મીટર જે છે એ આની સાથે આપણે સમાંતરમાં જોડેલું છે, એટલે આપણને આના વોલ્ટેજ જે છે એ માપીને આપશે. હવે મારે આના વોલ્ટેજ આ 10 ઓહ્મના ગણવા હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ ગણવો પડે. હવે એ પ્રવાહ ગણવા માટે હું પહેલા તો ટોટલ પ્રવાહ જે છે એ ગણીશ. ટોટલ પરિપથનો પ્રવાહ જે છે I2 આપેલો છે. હવે I2 જે છે, બરોબર છે, એનું સૂત્ર શું થશે? તો કે વોલ્ટેજ ના છેદમાં અવરોધ. વોલ્ટેજ કેટલો છે? 10. હવે અવરોધ એટલે કે પરિપથનો કુલ અવરોધ લેવાનું. હવે આ બંને સમાંતરમાં છે તો I10 અને I10, તો એનો સમતુલ્ય કેટલો થશે? 5. એટલે અહીંયા સમતુલ્ય અવરોધ જે છે 5 આવશે. તો જવાબ જે છે 2 આવશે. એટલે એ મીટરનું અવલોકન, આમાંથી I2 પ્રવાહ પસાર થાય એટલે એનું અવલોકન જે છે એ કેટલું થશે? 2 એમ્પિયર. હવે તમે સમજો કે બેટરીમાંથી નીકળતો પ્રવાહ જે છે એ 2 એમ્પિયર છે. હવે 2 એમ્પિયર પ્રવાહ અહીંયા આવશે તો એના 2 ભાગ પડશે. હવે અવરોધ સરખા છે તો પ્રવાહના ભાગ પણ સરખા પડે, તો બંનેની અંદર 1 એમ્પિયર જેટલો પ્રવાહ જશે. હવે મારે આ અવરોધના વોલ્ટેજ જોતા હોય તો વોલ્ટેજનું સૂત્ર થશે અવરોધ ગુણ્યા પ્રવાહ. તો અવરોધ 10, પ્રવાહ 1, તો 10 ગુણ્યા 1, બરોબર છે, એટલે જવાબ આવશે 10, બરોબર, 10 વોલ્ટ. તો હવે તમે સમજો પહેલા પરિપથમાં V1 અને બીજા પરિપથમાં V2 બંનેની કિંમત સરખી આવે છે, એટલે V1 બરાબર શું છે? V2 છે, બરોબર. પણ હવે પહેલા પરિપથમાં પ્રવાહ 1 આવે છે, બીજા પરિપથમાં પ્રવાહ 2 આવે છે, એટલે I2 ગ્રેટર ધેન I1. તો આપણી માટે આ જવાબ સાચો થશે કે V1 અને V2 સરખા છે અને I2 ગ્રેટર ધેન I1 છે. ચાલો તો એવો ઓપ્શન જે છે આપણે જોઈએ કે જેમાં V1 અને V2 જે છે એ સરખા આપ્યા હોય, બરોબર. તો આ બે ઓપ્શન તો નીકળી જ જશે. હવે આ બે ઓપ્શન જે છે એ વધ્યા, પણ આમાં જુઓ I1 I2 સરખા આપ્યા છે એટલે આ પણ નહીં આવે, બરોબર. તો આની અંદર V1 બરાબર V2 અને અહીંયા ભૂલ છે જે સુધારી નાખીએ I2 ગ્રેટર ધેન I1. તો આ આપણી માટે સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. હવે ચાલો એની પછીનો પ્રશ્ન જે છે 21મો, શૂન્ય આંતરિક અવરોધ અને EMF ના એક DC ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 સમાન બલ્બ જે છે એ જોડેલા છે. ચાલો આ 6 સમાન જે છે એ બલ્બ જોડેલા છે. આ બેટરી છે જેનો આંતરિક અવરોધ 0 છે. જ્યારે બધા જ બલ્બ ચાલુ હોય એટલે આ 6 બલ્બ જે છે એ ચાલુ હોય, બરોબર. અહીંયા જોડાણ ખાસ આકૃતિમાં જોજો કઈ રીતે આપેલું છે. એટલે પહેલો કેસ એ કે બધા બલ્બ શરૂ હોય. બીજો કેસ વિભાગ A ના 2 અને વિભાગ B નો 1 બલ્બ ચાલુ હોય તે પરિસ્થિતિમાં વપરાતા પાવરનો ગુણોત્તર. ચાલો શું મેળવવાનું છે? વપરાતા પાવરનો ગુણોત્તર. તો પાવર જે છે
એનું એક સૂત્ર આપણી પાસે આવું છે v²/r. અહીંયા EMF E કીધું છે એટલે E લખશું E²/r. R એટલે સમતુલ્ય અવરોધ, બરોબર છે. ચાલો, તો મારે R ગણવું પડશે. હવે પહેલા કેસમાં બધા બલ્બ શરૂ છે, તો તમે જોઈ શકો કે આ A વિભાગ જે છે એના ત્રણેય બલ્બ સમાંતરમાં થાય. ધારો કે એકનો અવરોધ R છે, આનો અવરોધ R, આનો અવરોધ R, બધા દરેકનો અવરોધ R છે, તો આ ત્રણેય સમાંતરમાં એટલે એનો સમતુલ્ય અવરોધ R/3 આવે. એવી રીતે આ B વિભાગમાં કેટલું આવશે? R/3 આવશે. હવે આ બંને પાછા શ્રેણીમાં થશે એટલે સરવાળો થાય એટલે ટોટલ અવરોધ થશે 2R/3. તો પહેલા કેસમાં વ્યય થતો પાવર E²/R. R એટલે સમતુલ્ય અવરોધ, તો એનું સૂત્ર થશે 3E²/2R. આ સમીકરણ 1, બરોબર. ચાલો, હવે એ શું કહે છે કે જ્યારે વિભાગ A ના 2 બલ્બ શરૂ હોય, હવે આ વિભાગમાં 2 જ બલ્બ શરૂ હોય તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? R/2. ત્રીજો તો બંધ છે. આમાં એક જ શરૂ હોય તો એકનો અવરોધ R, પાછા બંને શ્રેણીમાં એટલે R/2 વત્તા R એટલે ટોટલ અવરોધ કેટલો થશે? 3R/2. તો બીજા કેસમાં પાવરનું સૂત્ર E²/R એટલે 3R/2. આ સમીકરણ 2. હવે બેયનો આપણે ગુણોત્તર લેવાનો છે, તો P1/P2 એટલે 3E²/2R એના છેદમાં E²/3R/2 એટલે આ 2 જે છે અહીંયા આવશે ને. ચાલો, તો હવે જે છે E² કેન્સલ, R કેન્સલ થઈ જશે, 3/2, બરોબર અહીંયા, અને આ 3 ઉપર જશે, બરોબર, અને 2 નીચે આવશે તો 9/4. ચાલો, તો જવાબ જે છે આપણો શું થશે? 9/4 એટલે 9/4. ક્લિયર થાય છે? બી ઓપ્શન. એની પછીનો પ્રશ્ન કે નીચેનામાંથી કયું સર્કિટ પ્રોટેક્શન સાધન છે? ચાલો, સર્કિટનું પ્રોટેક્શન કરતું એવું સાધન કોણ છે? તો કે ફ્યુઝ, બરોબર. જૂલના તાપીય નિયમમાં આવે આ વાત. ચાલો, એની પછીની પ્રશ્ન જે છે એ સોલ્વ કરીએ. 23મો કે EMF અને R આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેક નું મૂલ્ય R છે તેવા n સરખા અવરોધો શ્રેણીમાં જોડેલા છે ત્યારે પસાર થતો પ્રવાહ જે છે એ I છે. ધ્યાનથી સમજો, પરિપથનો પ્રવાહ જે છે I કીધો છે, બરોબર. EMF ને આપણે E કહીએ. શું કહે છે કે દરેકનો R આંતરિક અવરોધ ધરાવતા હોય એવી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય R છે તેવા n અવરોધ શ્રેણીમાં. હવે R મૂલ્યના n અવરોધ શ્રેણીમાં એટલે ટોટલ એનો અવરોધ થાય n. એની સાથે બેટરીનો આંતરિક અવરોધ શ્રેણીમાં થાય, બરોબર. એટલે R કોમન કાઢીએ તો અહીંયા લખી શકીએ n+1. ચાલો, આ સમીકરણ 1. હવે આ n અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે. હવે સમજો, સમાંતરમાં જોડો, બરોબર છે, તો નવો પ્રવાહ કેટલો થશે? તો કે સમાંતરમાં જોડીએ તો E/, હવે શ્રેણીમાં NR થાય તો સમાંતરમાં શું થાય? R/n વત્તા આંતરિક અવરોધ. હવે n લસા લ્યો એટલે એ ઉપર જશે NE, અહીંયા જે છે n ગુણાઈ જશે એટલે R+NR. પાછું R જે છે કોમન કાઢી લે તો n+1. આ સમીકરણ 2, બરોબર છે. તો બીજા કેસમાં પ્રવાહ એટલો થશે. તો સમાંતરમાં જોડવામાં આવે ત્યારે બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ 10I થાય છે. હવે શું કહે છે કે આ નવો પ્રવાહ જે છે એ 10I જેટલો થાય છે. એટલે એનો અર્થ એવો થયો I પ્રાઇમ બરાબર આપણે શું લખી શકીએ? 10I લખી શકીએ, બરોબર. I પ્રાઇમ બરાબર 10I. તો n નું મૂલ્ય શોધો. ચાલો, I પ્રાઇમ જે છે કેટલું છે? NE/R n+1. આ કોની કિંમત આપણે લખી? I પ્રાઇમની, બરાબર 10I. તો આ 10, હવે I એટલે E/R
r ઇન્ટુ n+1, બરોબર. આ i ની કિંમત સામે rn+1 કેન્સલ, ઈ કેન્સલ, તો n બરાબર જે છે જવાબ શું આવ્યો 10. એટલે ઓપ્શન સી જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે જોઈએ આપણે કે એક બેટરી બદલાતી સંખ્યા n ના સમાન કોષો ધરાવે છે. એટલે કે બેટરી સાથે n જેટલા કોષો જે છે એ જોડેલા છે, જે શ્રેણીમાં છે. આ બેટરીના ટર્મિનલ શોર્ટ કરીને, ચાલો ટર્મિનલ શોર્ટ કરી નાખીએ, પ્રવાહ I માપવામાં આવે છે. તો કયો આલેખ I અને n વચ્ચેનો સંબંધ દર્શાવે? હવે તમે સમજો કે ટર્મિનલ તમે શોર્ટ કરી નાખશો તો કોઈ પણ સંખ્યા હોય, પ્રવાહ જે છે એ સમાન જ રહેવાનો છે. એટલે કે એના મૂલ્યમાં કોઈ ફેર પડવાનો નથી, કારણ કે ટર્મિનલ આપણે શોર્ટ કરી નાખેલા છે. તો I નું મૂલ્ય અચળ દર્શાવતું હોય એવો આ એક જ આલેખ છે. બાકીના આલેખ તમે જોઈ શકો. એટલે ઓપ્શન એ જે છે એ આપણી માટે સાચો જવાબ થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે એક તારનો અવરોધ R ઓહ્મ છે. જો તેને ઓગાળીને તેની મૂળ લંબાઈ કરતા n ગણો કરવામાં આવે. હવે તમને યાદ હોય તો શોર્ટકટ ટ્રીકમાં મેં શીખવાડ્યું હતું કે લંબાઈ n ગણી કરીએ તો નવો અવરોધ જે છે n² ગણો થાય. તો નવો અવરોધ કેટલો થશે? n² ગણો, એટલે n² ઇન્ટુ r જેટલો. એટલે ઓપ્શન સી જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો એની પછીનો પ્રશ્ન કે EMF અને સ્મોલ r આંતરિક અવરોધનો એક કોષ ચલિત બાહ્ય અવરોધ R સાથે જોડેલ છે. કયો આલેખ એ R ની સાપેક્ષે કોષનું ટર્મિનલ વોલ્ટેજ આપે છે? ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર V બરાબર શું થશે? IR. તો સીધી વાત છે, R માં વધારો થશે એમ V જે છે એમાં શું થશે? વધારો થશે. બરોબર છે. તો R માં વધારો કરતા V માં વધારો થશે, પણ એ રેખીય નહીં હોય, કારણ કે ટર્મિનલ વોલ્ટેજનું એક સૂત્ર આપણી પાસે V બરાબર E માઇનસ IR, આ પણ આપણને ખ્યાલ છે. તો મૂળ R વધે V વધવું જોઈએ. તો આની અંદર તો V જે છે અચળ છે એટલે આ નીકળી જશે. આમાં જુઓ R વધે એમ V ઘટે છે એટલે આ ખોટું છે. હવે આની અંદર તમે જુઓ સંબંધ રેખીય આપેલો છે તો આ પણ ખોટું છે. તો એક જ આલેખ હોય દો કે જેમ R વધે એમ V વધવું જોઈએ. જો એટલે ઓપ્શન એ જે છે એ આપણી માટે રાઈટ આન્સર છે. ચાલો ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન જે છે જોઈએ કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં AB બાજુમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે? અહીંયા AB બાજુ આપેલી છે, બરોબર. આ અવરોધ જે છે એ 30 ઓહ્મનો છે અને આ અવરોધ જે છે એ 3 ઓહ્મનો છે. શું પૂછ્યું છે? AB બાજુ એટલે આ બાજુમાંથી પસાર થતો પ્રવાહ. અહીંયા 20 ઓહ્મનો અવરોધ છે, અહીંયા 10 ઓહ્મ અને અહીંયા 10 વોલ્ટની બેટરી છે. ચાલો તો સૌથી પહેલા હું પરિપથનો ટોટલ પ્રવાહ મેળવું. ટોટલ પ્રવાહ મેળવવા માટે V ના છેદમાં R. V એટલે વોલ્ટેજ, પરિપથના વોલ્ટેજ કેટલા છે? 10. હવે R એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ. ચાલો તો સમતુલ્ય અવરોધ ગણવા માટે તમે જોઈ શકો, ધન છેડામાંથી નીકળશો તો અહીંયા પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ જશે, બરોબર છે. તો આ બંને 30 અને 20 કયા જોડાણમાં થશે? સમાંતરમાં. એટલે 20 ગુણ્યા 30 છેદમાં 20 વત્તા 30, એટલે આ બેયનો સમતુલ્ય અવરોધ મળશે. ચાલો તો ઉપર થશે 600, નીચે જે છે એ શું થશે? 50. એક મીંડું કેન્સલ થશે, 12 × 5 = 60. એટલે આ અવરોધ જે છે આ બંનેનો સમતુલ્ય કેટલો આવશે? 12. એટલે હવે આ બેયની જગ્યાએ એક 12 ઓહ્મનો અવરોધ જે છે એ થઈ ગયો, બરોબર. એટલે આવી રીતે પરિપથ થશે. હવે ચાલો અહીંયા 12 ઓહ્મનો અવરોધ, અહીંયા 10 અને અહીંયા જે છે 3. હવે તમે અહીંયાથી નીકળો તો આ ત્રણેય કયા જોડાણમાં કહેવાય? શ્રેણી. શ્રેણીમાં શું થાય? સરવાળો. તો 12 ને 10 22, 22 ને 3 25. એટલે પરિપથનો કુલ અવરોધ કેટલો થશે? 25 ઓહ્મ. તો અહીંયા I જે છે એ 10, બરોબર, અને R જે છે એ 25. ચાલો છેદ આપણે ઉડાડીએ, 5 દુ 10 અને 5 25, 2 ના છેદમાં 5 એટલે જવાબ આવશે 0.4. ચાલો તો પરિપથનો ટોટલ પ્રવાહ જે છે એ કેટલો થઈ ગયો? 0.4 એમ્પિયર.
આપણે આ શાખાનો પ્રવાહ જોતો છે, એટલે હજી પ્રશ્ન અધૂરો છે. તો અહીંયાથી 0.4 એમ્પિયર પ્રવાહ આવશે તો એના બે ભાગ પડશે. ધારો કે આ બાજુ નીચેની તરફ સ્મોલ આઈ જેટલો જાય છે, તો આ બાજુ કેટલો જશે? 0.4 માઇનસ સ્મોલ આઈ. કારણ કે ટોટલ 0.4 હતો, એમાંથી આઈ જેટલો આ બાજુ ગયો તો આ બાજુ કેટલો જાય? 0.4 માંથી આઈ માઇનસ બાદ કરો એટલું. ચાલો હવે અહીંયાથી લઈને આ બંધ ગાળામાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. અહીંયા નામ આપી દો આ બિંદુને સી અને ડી. તો સી એ બી ડી સી, એમાં કિર્ચોફનો લૂપનો નિયમ આપણે લાગુ પાડીએ. સી થી શરૂ કરીએ તો આ અવરોધના વોલ્ટેજ એટલે અવરોધ ગુણ્યા પ્રવાહ, મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ. ત્યાંથી આગળ વધીએ એટલે આ અવરોધ ગુણ્યા પ્રવાહ, મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ. ત્યાંથી આગળ વધીએ, અહીંયા તમે જોશો આ આઈ આવશે, આ પ્રવાહ આવશે, બંને ભેગા થશે એટલે ટોટલ પ્રવાહ કેપિટલ આઈ, એટલે કે 0.4 જે સી પાછું આવી જશે. બંનેનો સરવાળો થશે ને, બે ભેગા થશે એટલે આમાંથી પસાર થતો પ્રવાહ 0.4, અવરોધ 3 એટલે 3 ગુણ્યા 0.4, મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ. ત્યાંથી નીકળીએ, બેટરીનો પેલા ઋણ છેડો આવે એટલે વોલ્ટેજ આપણે પ્લસ લખશું. સી બિંદુ પાસે પહોંચી જઈએ એટલે બરાબર 0. હવે મેળવવાનું શું છે આપણે? આઈ, એ બી શાખામાંથી પસાર થતો પ્રવાહ. ચાલો તો અહીંયા 10 ગુણ્યા 0.4 એટલે થશે 4. અહીંયા માઇનસ 20 આઈ એમ ના, બરોબર. અહીંયા 4 તેરી 12 એટલે 1.2 થશે, વત્તા 10 બરાબર 0. હવે માઇનસ 20 આઈ ને ઓલી બાજુ જવા દો તો પ્લસ 20 આઈ થઈ જાય. રેડી? ચાલો અહીંયા -4 અને -1.2, તો -4 ને -1.2 એટલે -5.2, બરોબર. ચાલો અને આ બેનું -5.2 આવ્યું, વત્તા 10 છે એટલે 10 - 5.2, બરોબર. એટલે અહીંયા 0 જે છે તમે લખી શકો તો 4.8 આવશે એટલે બરાબર 4.8. તો આઈ બરાબર 48/10 અને અહીંયા આપણે લખી શકશું 20. આ 20 જે છે એ છેદમાં આવશે. ચાલો તો 24 × 48 એટલે ઉપર કેટલા થશે? 24 ભાગ્યા 100 એટલે 0.24. રેડી? તો આપણો જવાબ જે છે 0.24 એમ્પિયર, પણ 0.24 ડાયરેક્ટ આપણને આપેલું નથી. તમે 6/25 કરશો એટલે કેટલું આવશે? 0.24. છેદ ઉડાડીને પણ મેળવી શકો છો. ચાલો તો આમાં આપણો રાઈટ આન્સર જે છે એ શું થશે? ડી થશે, બરાબર. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે કે અવરોધ આર માંથી પસાર થતો વિદ્યુતભાર સમય ટી સાથે ક્યુ બરાબર એટી માઇનસ બીટી સ્ક્વેર અનુસાર બદલાય છે, જ્યાં એ અને બી ધન અચળાંકો છે. તો અવરોધમાં આર માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા મેળવો. ચાલો કુલ ઉષ્મા મેળવવાની છે. સૌથી પહેલી વાત કે મને ક્યુ આપેલું છે, ક્યુ ઉપરથી મારે આઈ જોતું હોય તો આઈ બરાબર શું થાય? dq/dt. એટલે આનું વિકલન આપણે કરીએ તો ટી નું વિકલન 1 એ જે છે એઝ ઇટ ઇઝ, અહીંયા 2 ઘાત આગળ આવશે એટલે 2bt. તો આઈ નું સમીકરણ થશે I બરાબર a માઇનસ 2bt, બરોબર. હવે જ્યારે પ્રવાહ 0 થશે ત્યારે આપણે સમય મેળવીએ તો માઇનસ જે છે આ બાજુ આવશે બરાબર a. તો ટી બરાબર જે છે મને શું મળશે? a ના છેદમાં 2b. ચાલો આ સમય મને મળ્યો, એટલે કે આ સમય માટે મારે ઉત્પન્ન થતી ઉષ્મા જે છે એ મેળવવાની છે. હવે સમજો કે ભાઈ નાનો એવો એક સૂક્ષ્મ સમય લઈએ તો એમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા I² R × dt જેટલી હોય, બરોબર. હવે મારે કુલ ઉર્જા જોતી હોય તો આ સમીકરણનું મારે શું કરવું પડે? સંકલન કરવું પડે. એટલે આનું સંકલન કરીએ ક્યાં સુધી? તો કે 0 થી ટી સમય સુધી, અને ટી ની કિંમત આપણી પાસે છે, બરોબર. એ પછી મૂકશું આપણે. ચાલો હવે આઈ નું સૂત્ર આપણે મૂકીએ, આ 0 થી ટી, બરોબર. I², તો આઈ કેટલું છે? a - 2bt, a - 2bt
એનો સ્ક્વેર ઇન્ટુ આર ઇન્ટુ ડીટી. ચાલો ક્લિયર થાય છે. હવે આનું વર્ગની રીતે વિસ્તરણ થાય એટલે પહેલા વિસ્તરણ કરી નાખીએ, પછી સંકલન કરશું એટલે 0 થી t. બરાબર. ચાલો તો a સ્ક્વેર બરાબર પહેલા પદનો વર્ગ પછી નિયમના માઇનસ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ગુણ્યા 2 કેટલું થશે 4ab ઇન્ટુ t પ્લસ 4b સ્ક્વેર ટી સ્ક્વેર. અહીંયા 2 નો વર્ગ 4, t નો વર્ગ b સ્ક્વેર t સ્ક્વેર બરાબર ઇન્ટુ r ઇન્ટુ dt. ચાલો હવે વારાફરતી જે છે એ સંકલન કરી નાખીએ દરેક પદનું. આ dt દરેક પદ સાથે ગુણાકારમાં ગણાય તો a સ્ક્વેર dt નું સંકલન t માઇનસ 4ab અહીંયા t નું સંકલન t ની 2 ઘાત છેદમાં 2 અહીંયા 4b સ્ક્વેર અહીંયા t નો સ્ક્વેર છે તો t ની 3 ઘાત છેદમાં 3. ચાલો લિમિટ આવશે 0 થી t બરોબર. અને t કેટલું મૂકવાનું છે a ના છેદમાં 2b. સમજાય છે. આપણે ઉષ્મા ઉર્જા મેળવવાની છે અને એનું જ સાદુરૂપ જે છે આપણે આપીએ છીએ. ચાલો તો હવે જે છે એ આપણે પેલા અપર લિમિટ મૂકીએ. હવે લોઅર લિમિટ મૂકશું તો એ તો 0 છે એટલે એનું સાદુરૂપ આપણે બતાવતા જ નથી. ખાલી અપર લિમિટ નું સાદુરૂપ આ a સ્ક્વેર જ્યાં t છે ત્યાં a ના છેદમાં 2b મૂકવાનું બરોબર છે. તો t જે છે એની જગ્યાએ a ના છેદમાં 2b. અહીંયા છેદ ઉડાડો તો 2 દુ 4 થશે એટલે -2ab. હવે અહીંયા t નો વર્ગ છે તો વર્ગ કરશો એટલે a નો વર્ગ છેદમાં 2b નો વર્ગ એટલે 4b નો વર્ગ બરાબર. t ની કિંમત મૂકવાની છે વત્તા 4 ના છેદમાં 3 b નો વર્ગ. હવે અહીંયા ઘન છે તો a નો ઘન છેદમાં 2 નો ઘન એટલે 8 અને b નો ઘન બરાબર. ચાલો હવે ધ્યાનથી સાદુરૂપ આપણે આપીએ તો w બરાબર a ગુણ્યા a સ્ક્વેર એટલે a નો ઘન છેદમાં 2b. અહીંયા જે છે એક b જે છે એ કેન્સલ થશે અને 2 દુ 4 આ માઇનસ બરાબર છે. a સ્ક્વેર ગુણ્યા a એટલે a નો ઘન બરાબર અને અહીંયા 2 દુ 4 એટલે 2b એક b વધ્યું. ચાલો વત્તા અહીંયા જે છે તમે ધ્યાનથી જુઓ તો 4 દુ 8 થશે. ખ્યાલ આવે છે. હવે જે છે ઉપર અહીંયા b નો ઘન છે તો b સ્ક્વેર કેન્સલ એક b જે છે એ વધશે. ચાલો તો ઉપર જે છે એ શું વધે છે a નો ઘન વધે છે. નીચે શું વધે છે અહીંયા 3 દુ 6 એટલે 6 બરાબર અને એક b વધે છે. ચાલો તો આ સરખું છે એટલે પ્લસ માઇનસ કેન્સલ એટલે a ઘન છેદમાં 6b. પણ હવે એક વસ્તુ યાદ રાખો કે અહીંયા ગુણાકારમાં r હતો ને તો એ r તો આપણે લખવાનું ભૂલી ગયા હતા બરાબર. તો r જે અચળ પદ છે તો ગુણાકારમાં છેક સુધી એઝ ઇટ ઇઝ જે છે આવવાનો છે બરાબર. એટલે r જે છે ગુણાકારમાં આવશે તો ફાઇનલ જવાબ આપણો a ઘન ગુણ્યા r છેદમાં 6b. તો a ઘન ગુણ્યા r છેદમાં 6b એટલે a જે છે એ આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો ક્લિયર થાય છે. એની પછીનો પ્રશ્ન જે છે કે એક ફિલામેન્ટ 500 વોલ્ટ અને 100 વોલ્ટ બરાબર. 500 વોલ્ટ એટલે પાવર આપેલો છે p બરાબર 500 અને એના વોલ્ટ જે છે કેટલા આપેલા છે 100. હવે એનો પ્રવાહ જોતો હોય તો તમે ગણી શકો. જો એક વિચાર આવે તો કદાચ જરૂર પડે તો I બરાબર શું થાય p ના છેદમાં v. તો p કેટલું છે 500 બરાબર v કેટલું 100 તો પ્રવાહ એનો કેટલો થશે 5. હવે એને 230 ના મુખ્ય સપ્લાય સાથે જોડેલ છે. શેની સાથે જોડવામાં આવે છે એને 230 વોલ્ટ સાથે. આ બલ્બ સાથે શ્રેણીમાં અવરોધ R જોડતા તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરે છે અને બલ્બ 500 વોટનો પાવર વાપરે છે. તો અવરોધ R નું મૂલ્ય શોધો. ચાલો શું ગોતવાનું છે અવરોધ R નું મૂલ્ય. હવે V બરાબર સૂત્ર શું થાય IR બરોબર. હવે V એટલે અહીંયા વોલ્ટેજ ડ્રોપ. હવે ધ્યાનથી સમજો કે 100 વોલ્ટ એના છે એની સાથે 230 વોલ્ટ ના મુખ્ય પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ તો વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય 230 - 100 જેટલો વોલ્ટેજ નો ડિફરન્સ.
બરોબર. હવે આઈ જે છે કેટલું છે એની માટે મેક્સિમમ તો કે 5. આર જે છે આપણે મેળવવાનું છે. ચાલો તો આર બરાબર 230 માંથી 100 બાદ કરીએ એટલે 130. 130 ના છેદમાં 5. ચાલો તો 5 દુ 10 અને 5 6 30 એટલે 26 ઓમ જે છે આપણી માટે રાઈટ આન્સર થશે. ચાલો ક્લિયર થાય છે. એની પછીનો લાસ્ટ પ્રશ્ન આપણે જોઈએ આ ચેપ્ટરનો કે નીચે આપેલી આકૃતિમાં એ અને બી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA - VB શોધો. ચાલો અહીંયા એ બિંદુ છે, અહીંયા બી બિંદુ, 1 ઓહ્મનો અવરોધ, 3 વોલ્ટની બેટરી, અહીંયા 2 ઓહ્મનો અવરોધ, એમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર. એ બિંદુથી આપણે શરૂ કરીએ તો એના વોલ્ટેજ જે છે એ ધન, ત્યાંથી આગળ નીકળીએ એટલે આ અવરોધના વોલ્ટેજ એટલે અવરોધ ગુણ્યા પ્રવાહ આપણી મુસાફરીની દિશામાં છે એટલે માઇનસ. ત્યાંથી આગળ નીકળીએ બેટરીનો ધન છેડો પહેલા આવશે એટલે એના વોલ્ટેજ ઋણ. ત્યાંથી આગળ નીકળીએ એટલે 1 ઓહ્મનો અવરોધ, એમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર એટલે અવરોધ ગુણ્યા પ્રવાહ એટલે અવરોધના વોલ્ટેજ અને માઇનસ આવશે. બી બિંદુએ આપણી મુસાફરી પૂર્ણ થાય એટલે એના વોલ્ટેજ -VB. ચાલો VA - VB જે છે આપણે મેળવવાનું છે. બરોબર. તો -2 ગુણ્યા 2 4, એ -4 ઓલી બાજુ જાય +4, -3 ઓલી બાજુ જાય +3, પછી 2 ગુણ્યા 1 એટલે 2, -2 ઓલી બાજુ જાય +2. તો 4 ને 3 7, 7 ને 2 9 એટલે ફાઇનલ આન્સર જે છે આપણો શું આવશે? 9 વોલ્ટ આવશે. લ્યો તો મિત્રો આ ચેપ્ટર નંબર 3 જે છે એના PYQ જે છે એ હતા. ખાસ જે છે પ્રેક્ટિસ તમે MCQ ની કરજો. અને આપણે જે વિડીયો લેક્ચર લઈએ છીએ એમાં કોઈ પણ જગ્યાએ આપને તકલીફ પડતી હોય અથવા તો કોઈ સજેશન હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવશો. ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં આવે.